ફક્ત ભ્રષ્ટાચાર કરવો, ખાલી ને ખાલી બધી દિવાલો ઢાંકી અને ગરીબી ન દર્શાવવી, તાઇફાઓમાં પ્રજાને રાખવી, આ મોટા સાહેબનું આ કામ છે. ઘણા મંદિરોને ઢાંકી દીધા છે, કારણ કે સાહેબ આવે છે એટલે સાહેબની નજર ના પડવી જોઈએ. ક્યાંય કેતા કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો સાહેબની નજર ના પડવી જોઈએ. આજની તારીખમાં અમદાવાદમાં ઓછામાં ઓછા કહું છું 5000 પોસ્ટર લાગ્યા છે. લાખો મીટર એવું કાપડ સફેદ કે જ્યાંથી દિવાલો આખી બંધ કરી દેવામાં. કૃત્રિમ રંગ રોગાન એટલે જેને કહેવાય કે આપણે ફેસ ઉપરની લાલી લિપસ્ટિક, આ લાલી લિપસ્ટિક કરી અને સુંદરતા દર્શાવવામાં આવી જર્મની. એક નાના અમથા જર્મનીની લગભગ 2000થી વધુ કંપનીઓ ભારતમાં છે. 8 કરોડની વસ્તી ધરાવતો દેશ વિશ્વમાં 3જા નંબરની ઇકોનોમી લઈને બેઠો છે, અને આપણે આ લાલી લિપસ્ટિક કરવાની. મિત્રો એ જેવા જતા રહ્યા ને એટલે જે પેલા પુરિયન લાયા હતા ને તે પણ નીકળી. ખાલી બહારથી બતાવવાનું કે અહીંયા કઈ ફેસ્ટિવલનું પતંગ છે, ખાલી શોબાજી. છેલ્લા 2 દિવસથી ભારતના પ્રવાસે ને એમાં પણ ખાસ કરીને ગુજરાતના પ્રવાસે આવેલા જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ચ, અને એમને આવકારવા માટે મોદી સાહેબ પણ અહીંયા હાજર હતા. અને અમદાવાદીઓએ તો જાણે ઘેલું કર્યું હોય, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને કઈક ફેસ્ટિવલમાં આવ્યા. અને આપણને એવો અહેસાસ કરાવ્યો મોદી સાહેબે કે જર્મની જેવા દેશના ચાન્સલર પણ અહીંયા આવે છે, અમે મોટા છીએ એટલે એ પધારે છે. મિત્રો, શું શું હકીકતો છે આજે જાણીએ જર્મનીની. એમને મોદી સાહેબે કેમ આવકાર્યા છે, અને શું જર્મની આપણાથી આગળ છે કે ખાલી આપણે વિશ્વગુરુની લાઈનમાં બણગા ફૂંકીએ છીએ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, 1918ની એક ક્રાંતિ જર્મનીમાં, એના પહેલા રાજાશાહી હતી અને 1918માં ક્રાંતિ થઈ અને ત્યાં લોકશાહીની સ્થાપના થઈ. બે વિશ્વ યુદ્ધની જ્યાંથી શરૂઆત થઈ એ જર્મની બે વખત તારાશ થયું, ભાગી ગયું, બિલકુલ જેને કહેવાય કે ભયંકર પરિસ્થિતિ અને ભયંકર ગરીબીમાંથી બેઠું થયું એ જર્મની આજે એની કારથી લઈ અને એની ટેકનોલોજીને આપણે પણ આખી દુનિયા દીવાના છે. એ જર્મની કે જેની માથાદીઠ આવક આપણા કરતા શાયદ ઘણી વધારે છે. આપણી છે 2.5 લાખ રૂપિયા અને એમની છે 60 થી 65 લાખ રૂપિયા. આટલો ફરક છે જર્મનીમાં ને આપણામાં. છતાં આપણે મહાન ગુરુ છીએ, આપણે વિશ્વગુરુ છે, માટે દુનિયા આવે છે અને મોદી સાહેબને જોઈને આવે છે. એવું પાછા આપણી સોશિયલ મીડિયા પ્રભાવિત કરે છે. મિત્રો, દ્રશ્યો આપ જે સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો એ છે ગાંધીનગર થી ને જ્યાં મોટા સાહેબ એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને જવાનું હતું એ રસ્તે અને ફ્રેડરિક મર્ચને જ્યાં જવાનું હતું એ રસ્તે સળંગ આ એના વિઝ્યુઅલ છે. સાહેબને કોઈ જગ્યાએ ગરીબી ન દેખાય, સાહેબને કોઈ જગ્યાએ ડસ્ટ ના ઉડતી હોય, અને રસ્તાના બંને બાજુ ક્યાંય કેતા ક્યાંય કોઈ ઝૂંપડપટ્ટી ના દેખાય. માટે આ દ્રશ્યોમાં આપ નિહાળી રહ્યા છો એ ટોટલી દિવાલો, નકલી દિવાલો ઊભી કરી દેવામાં આવી. લાખો મીટર એવું કાપડ સફેદ કે જ્યાંથી દિવાલો આખી બંધ કરી દેવામાં આવી. પાછળના અંદર શું છે એની હકીકતો કોઈ નથી જાણતું, કારણ કે કૃત્રિમ રંગ રોગાન એટલે જેને કહેવાય કે આપણે ફેસ ઉપરની લાલી લિપસ્ટિક, આ લાલી લિપસ્ટિક કરી અને સુંદરતા દર્શાવવામાં આવી જર્મનીની. મિત્રો, જો જર્મની આવું કર્યું હોત તો મિત્રો આવા રસ્તા જર્મની અપનાયા હોત તો શું આ ટેકનોલોજી માટે આખી દુનિયાને સેલ્યુટ કરતી હોત? વિચારો મિત્રો, જર્મનીના ચાન્સલર અહીંયા આવ્યા છે ને શેના માટે આવ્યા છે? એક આંકડો છે અને સત્ય છે કે ભારતની લગભગ 200 નાની મોટી કંપનીઓ જર્મનીમાં છે. આપણે ક્યાંક એમનાથી એક્સપોર્ટ કરીએ છીએ, ક્યાંક ઇમ્પોર્ટ કરીએ છીએ. એ 200 કંપનીઓ નાના મોટા સ્પેર પાર્ટ ત્યાં બનાવે છે. એટલે આપણને કેટલી ગર્વની લાગણી થતી હોય કે ના, ભારતની 200 કંપનીઓ ત્યાં છે. એક નાના અમથા જર્મનીની લગભગ 2000થી વધુ કંપનીઓ ભારતમાં છે. જર્મનીમાં જેટલી લિસ્ટેડ કંપનીઓ છે ને એટલી ભારતમાં નથી.
અને જર્મનીની ટોટલ પોપ્યુલેશન છે 8 થી 8.5 કરોડ. 8 કરોડની વસ્તી ધરાવતો દેશ વિશ્વમાં 3જા નંબરની ઇકોનોમી લઈને બેઠો છે. અને આપણે આ લાલી લિપસ્ટિક કરવાની છે. જે હજારો, આ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, એ હજારો મીટર જે કાપડ વ્યય થયું છે. તમે હોલ્ડિંગ જો ને બંને બાજુના, એ રસ્તા ઉપરથી કોઈ ચાલે એટલે એને એમ લાગે કે વાહ, હું ગુજરાતમાં નહીં પણ ક્યાંક ફોરેન અથવા યુરોપની કોઈ કન્ટ્રીમાં ફરતો હોય એવો અહેસાસ થાય. પડદા પાછળની સત્ય હકીકતો આનાથી બિલકુલ ભયંકર. ઘણા મંદિરોને ઢાંકી દીધા છે, કારણ કે સાહેબ આવે છે એટલે સાહેબની નજર ના પડવી જોઈએ. ક્યાંય કેતા કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો સાહેબની નજર ના પડવી જોઈએ. ક્યાંય ગરીબી ન દેખાવી જોઈએ જર્મનીની. આનાથી આપણે વિશ્વગુરુ બનશું. ચોક્કસ આવ્યા છે, આપણા મહેમાન છે, પરંતુ એ મહેમાન જોડેથી શીખો કે જે ગાડીઓની આપણે જે ચર્ચા કરતી હોય તો દુનિયામાં ઊંચામાં ઊંચી ગાડીઓની બાબતમાં ટેકનોલોજી મેડ ઇન જર્મની. યાર, પાના પકડથી લઈ અને જેટલી હેવી મશીનરી એ બધી જ મેડ ઇન જર્મની. નામ છે એનું યુરોપમાં. અને એ જર્મનીમાં પણ એક એવા હિટલર કે જે એના ઘણા ખરા ગુણો આપણા એક મોટા નેતાને મળતા આવે છે, એવા જર્મનીમાં પણ એક એવા પાક્યા હતા. એટલી હવા પૂરી દેવામાં આવી જર્મનીની અને ત્યાંના લોકોને. સાહેબ, બીજા વિશ્વયુદ્ધમાં જર્મની ફેંકાઈ ગયો, તારાજ થઈ ગયો. ધ બર્લિન વોલ, એમનો ઇતિહાસ તમે જોજો કે બર્લિન શહેરના વચ્ચોવચ દિવાલ કરી દેવામાં આવી. અડધું જે જીત્યું એ અંગ્રેજો અને યુરોપિયનના અંડરમાં હતું, અમેરિકનના અંડરમાં, અને અડધું જર્મની રશિયાના અંડરમાં હતું. આખા બે ભાગ કરી નાખ્યા. વચ્ચેની દિવાલ એને બનાવી દેવામાં આવી હતી. 1989માં એ દિવાલ તોડી અને બંને દેશો એક થયા. પહેલા પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની હતું, બંને એક થયું. પબ્લિકે દિવાલ તોડી નાખી. આ જર્મનીના લોકોની ખાસિયત છે, આ એમની તાસીર છે. યુરોપનો એ નાનો અમથો દેશ. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ 6 વખત ત્યાં સલામ ભરવા ગયા છે. એમના તરફથી 3 જ વખત અહીંયા આવ્યા છે. અને છતાં આપણને એવું દેખાડવામાં આવશે કે ના, આપણે મહાન છીએ, માટે આપણે એ જોવા આવે છે. ના મિત્રો, આપણે એમની ગરજ છે, એમને આપણી ગરજ નથી. 2000 કંપનીઓ આજે બંધ થઈ જાય તો ભારતનું અર્થતંત્ર બિલકુલ ખાડે જતું રહે. જોકે દરેક દેશોને આમ જ હોય, એકબીજાની કંપનીઓ ત્યાં કામ કરતી જ હોય, પરંતુ એ ટેકનોલોજીની બાબતમાં જે સુપિરિયોરિટી એની છે એ વર્લ્ડમાં કોઈ બીજા દેશ જોડે નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મનીના અંદર ફુગાવો થયો હતો. તમે આ હિસ્ટોરીમાં ચેક કરી શકો છો. એ ફુગાવાના દરમિયાન ત્યાં એટલી બધી ભયંકર નોટનું, એટલે કે એમના પૈસાનું જે અવમૂલ્યન થયું. પબ્લિક એક પેન ખરીદવા માટે ઠેલો ભરીને પૈસા લઈ જતી, ત્યારે પેન મળતી. લકડા બાળવા માટે જે લેવા જતા શહેરના માણસો જર્મનીમાં, તો પૈસાના બંડલ બાળવા એમના કરતા સહેલા હતા એમને. અને એ અવમૂલ્યન પાછું ઊભું થઈ અને આજે ટોપ ઉપર બેઠું છે. વિશ્વની 3જા નંબરની ઇકોનોમી, એટલે કે લગભગ 5 થી 5.5 ટ્રિલિયન ડોલર. મિત્રો, 1 ટ્રિલિયન એટલે કહેતો જાઉં, એકડા પાછળ 14-15 મહિના લગાવી દો ત્યારે આનો નંબર આવે. એટલી ઇકોનોમી છે. અને આપણે 145 કરોડની જે લઈને આપણે બેઠા છીએ, આપણે હજુ 4.5 છે. ત્યાંનો દરેક નાગરિક 60 લાખ રૂપિયા એમની આવક છે. આપણે 2.5 લાખ રૂપિયા, પણ છતાંય આપણે વિશ્વગુરુ છે. કારણ કે આવા પૂરવાવાળા આપણને મળી જાય. ગરીબીને ક્યાં દર્શાવવાની નહીં, બહારથી કલર કરી દેવાના. ભલે ભ્રષ્ટાચાર થતો હોય થાય. આજની તારીખમાં અમદાવાદમાં ઓછામાં ઓછા કહું છું 5000 પોસ્ટર લાગ્યા છે. કેટલા મિત્રો? 5000 પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. આમ કે સાહેબ આયા છે, ફલાણું થયું છે, ઢીકણું થયું છે. જે કાઈટ ફેસ્ટિવલમાં એમને સવારમાં પતંગ જ ચગાવતા હતા. મિત્રો, એ જેવા જતા રહ્યા ને, એટલે જે પેલા ભુરિયાન લાયા હતા ને અંગ્રેજ, એ પણ નીકળી ગયા. ખાલી બહારથી બતાવવાનું કે અહીંયા કાઈટ ફેસ્ટિવલમાં પતંગ છે. ખાલી શો પીસ, શો બાજી, બાકી કશું જ નહીં. તો મિત્રો, આ છે જર્મનીની. અને આપણે પડદા પાછળની હકીકત સ્વીકારવા તૈયાર નથી. ક્યાંક એવા કેફી દ્રવ્યના નશામાં છીએ, ક્યાંક એવા હિન્દુ મુસ્લિમના ઝઘડાના જે આપણા મનમાં ઘેન ભરાયું છે, અને ક્યાંક ગુજરાત તો વિકાસની હરણફાળ ભરી દીધી છે. એવું જે તમારા મગજમાં નાખી દીધું છે. કારણ કે તમે વિચારો ને, બહાર જાઓ ને, વોટ્સઅપ યુનિવર્સિટી છે, ત્યાંથી એમના માણસો દ્વારા સાચા ખોટા મેસેજો આવે
તમારે વાંચવાના, રાજી થવાનું, અને કદાચ કોઈ તકલીફ પડતી હોય તો એના માટે નહેરુ જવાબદાર નાખી દેવાના. કારણ કે આજથી 40, 50, 70 વર્ષ પહેલા આ બધું એની જવાબદારી હતી. આમની જવાબદારી શું? આમની જવાબદારીમાં ફક્ત ભ્રષ્ટાચાર કરવો, ખાલી બધી દિવાલો ઢાંકી અને ગરીબી ન દર્શાવવી, તાઇફાઓમાં પ્રજાને રાખવી, આ મોટા સાહેબનું આ કામ છે. જર્મની આ ભોગવી ચૂક્યું છે એક વખત, અને ભારત એની રાહ ઉપર છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિચારો અને પ્રતિભાવો આવકાર્ય છે. જય હિન્દ, જય ભારત.